હરિ ઓ યદ પાંગ પરિસપન્દે વિશ્વમેત વ્યવસ્થિતા સ્વામિનારાયણં સોયં શ્રીમાન સોયં વિજયતે તરાં ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજમાન આપણા સૌ કોઈના ઇષ્ટમૂર્તિ કલ્યાણના દાતા એવા વહાલા ઘનશ્યામ મહારાજ, ભરતખંડના રાજા એવા ભગવાન શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર, સર્વ પરમાત્માના અવતારો, ભગવાનના અવતાર સ્વરૂપ સર્વ દિવ્ય વિભૂતિઓ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ, 500 પરમહંસો, સભાની અંદર ઉપસ્થિત સર્વે ભગવાનના દર્શન, ભગવાનની કથાનો શ્રવણ કરવા માટે થઈ અને પધારેલા સર્વે શ્રીહરિના વહાલા ભક્તજનોને સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસ પ્રારંભ થઈ ચૂક્યો. ભક્તજનો, શ્રાવણ માસની અંદર આપણે ગત કથામાં શ્રવણ કર્યું એવી રીતે વિશેષ કરીને ભગવાન શિવનું, ભગવાન ભોળાનાથનું પૂજન કરવાની આજ્ઞા ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં મહારાજી કહી છે. ભગવાનના ભક્તજનોએ શ્રાવણ માસમાં વિશેષ ભક્તિ કરવી, વિશેષ નિયમ લેવા, ભગવાનની પૂજા આરાધના વિશેષ કરવી. અને એમાંય મહારાજે શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથને વિશેષ કરીને ભક્તિ પ્રદાતા એવા ભગવાન ભોળાનાથનું પૂજન કરવાની મહારાજે આજ્ઞા કરી છે. ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના અવતાર છે, સ્વયં ભગવાન નારાયણ જ છે.
મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, મહારાજ કે નારાયણ અને શિવ એમાં ભેદ નથી, એકાત્મપણું છે. ભેદ નહીં જાણવો ક્યારેય પણ. ઘણી વખત જ્ઞાનની ખોટી ચાવી ચડી જાય પછી એને ભગવાન અને ભગવાનના અવતારોમાં અધિક ન્યૂન ભાવ માણસ કરતો થઈ જાય. એ ના કરવો મહારાજે. એટલા માટે શ્લોક લખ્યો છે, નારાયણ અને શિવ બે એક છે મહારાજ. એકાત્મ્ય ભાવ રાખવો એમાં હર હંમેશની માટે. શિવની ભક્તિ વગર નારાયણની પ્રાપ્તિ ન થાય અને નારાયણના ભજન વગર શિવની પ્રાપ્તિ ન થાય. બંને એક સ્વરૂપ છે. કોઈ એક સ્વરૂપનું ભજન કરે એ પરબ્રહ્મ નારાયણને પામી જાય. કોઈ પણ સ્વરૂપનું ભજન કરે. મહારાજે તો અહીંયા શિવ અને નારાયણના એકાત્મ ભાવની વાત કરી છે. પણ ભગવાનના અનંત અવતારો પૈકી કોઈ પણ ભગવાનના અવતારનું જીવ ભજન કરે છે, અંતઃ તો ગતવા એ ભગવાનને જ પામે છે. આપણા શાસ્ત્રો અને સંતો કહે છે, જેમ બધી જ નદીઓ જુદી જુદી દિશામાંથી આવે છે ને, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અલગ દિશામાંથી આવે છે, પણ એ બધી જ નદીઓ અંતે ક્યાં સમાય છે? તો કે સાગરની અંદર સમાય છે. બસ એવી જ રીતે અનંત અવતારોનું જીવાત્મા ભજન કરે છે. એ અંતઃતત્વ એક ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાનના સ્વરૂપની અંદર સમાય છે. જેમ નદીઓ સમાઈ જાય છે એવી રીતે ભગવાનનો ભક્ત પણ એ જ પરબ્રહ્મ નારાયણને પામે છે. ભગવાનના રૂપ અલગ અલગ હોઈ શકે, ભગવાનના નામ અલગ અલગ હોઈ શકે, ભગવાનની ભક્તિ કરવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પણ જો જીવ ભજન કરે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિયુક્ત પોતાનું જીવન જીવે તો આ જગતમાંથી એને મુક્ત કરી અને ભગવાન પોતાના સાનિધ્યમાં લે. પછી એ જે સ્વરૂપનું ભજન કરે એ સ્વરૂપે ભગવાન એને એ ધામ, એ લોક અને ભગવાન એનું સુખ આપે છે. મૂળત ભગવાન તો એક જ છે. એટલે ભગવાન શ્રીહરિએ પવિત્ર અધિક માસ અને એમાંય પવિત્ર ચાતુર્માસ, પવિત્ર શ્રાવણ માસ, આવા બધા જ માસોમાં ભક્તિનું પ્રધાનપણું શાસ્ત્રોએ કહ્યું. અધિક માસ ગયો, આ ચાતુર્માસ ચાલ્યો, એમાં શ્રાવણ માસ આવ્યો. બસ મૂળત શાસ્ત્ર સંતોનો સિદ્ધાંત એક રહ્યો છે. કયો? તો કે એનકેન કરીને આ જીવાત્મા પ્રભુનું ભજન કરી લે. બસ કોઈ પણ રૂપની અંદર કરી લે. હા, કોઈ પણ ભાવે કરી લે, પણ ભગવાનને ભજી લે. હા, સંતો કહ્યું ને, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. આ મનુષ્ય તે ભક્તિ કરવા માટે આપ્યો છે. જેટલી કરીએ એટલી આપણા લાભની છે. ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ આપણે ગત કથાની અંદર ભગવાન શિવની થોડી ટૂંકી પ્રાગટ્યની કથાનું શ્રવણ કર્યું હતું. તમને બધાને યાદ હશે. ના યાદ હોય તો ફરી વખત યાદ આપણે કરીશું. ભગવાનની લીલાઓ છે, ભગવાનના ચરિત્રને યાદ કરવા. ભગવાન શ્રીહરિ મેથાણમાં મહારાજ જીજીબાના ભવનની અંદર એમના બંને ભાઈ છે, કાકાભાઈ, પૂંજાભાઈ. હા, એમના પિતાજીનું નામ છે મેઘજી બાપા. હા, તો આ એમનો પરિવાર છે. ભક્તજનો, ભગવાન શ્રીહરિ તેમને ત્યાં અતિ સ્નેહ કરીને મહારાજ ત્યાં પધાર્યા. હા, ભગવાન ક્યારે જાય છે? ભગવાનના ભક્તને ભગવાનમાં સ્નેહ હોય છે ત્યારે ભગવાનને બોલાવા જવું નથી પડતું, ભગવાન આવી જાય છે. સ્વયં ભગવાન પ્રેમ છે ત્યાં ખેંચાઈને આવે છે. મહારાજે અદ્ભુત ચરિત્ર કર્યું. આપણે ગઈ કથામાં શ્રવણ કર્યું હતું. કદાચ આપણે એનું સ્મરણ કરીશું ફરી વખત એટલે યાદ આવશે. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે, ગાડલા ગોદડાઓ નાખેલા છે, એના ઉપર એક ઘીનું પાત્ર મૂક્યું છે. કોને? પૂંજા બાપુએ. મહારાજે વિચાર કર્યો કે આ ઘીનું પાત્ર પડ્યું છે અને કાઠી દરબારોને બધાને જો આમાંથી ઘી લઈને આપીશું તો નીચે રેલા ઉતરશે અને આ પાત્ર બગડશે. એટલા માટે ભગવાન શ્રી હરિએ અદ્ભુત અકળ ચરિત્ર કર્યું. હા, કેવું ચરિત્ર કર્યું? બેઠા બેઠા મહારાજ ઢોલિયા પર બેઠા બેઠા ક્યારે ઘીના પાત્રની નીચે
એ ગાદલું ભગવાને ખેંચી લીધું. ગાદલું તો વજનદાર હોય, એમ જલ્દી નીચે ઉતરવું પડે. મહારાજ બેઠા ત્યાં ગાડલું મીટી લીધું, એનો તકિયો કરી દીધો, સાઈડમાં મૂકી અને ભગવાન ગાડલાનું ઓઠીંગણ કરી અને પગ લાંબા કરી અને ભગવાન શ્રીહરિ બેઠા જોઈને બધા વિસ્મય અને આશ્ચર્ય પામ્યા. અદ્ભુત ચરિત્ર કર્યું, સંતોએ લખ્યું. બેઠા ઢોલીએ ગાદલામાંની વીંટી લીધું બેઠા થકા ત્યાંય, ગાડલાના ઓઠીંગણ સાથ બેઠા પગ લંબાવીને નાથ. ભગવાન પગ લંબાવીને બેઠા, બધા વિસ્મય પામ્યા. આવું કોઈ નાથી થાય, કોણ કરી શકે? ભગવાન. બસ પરમાત્માનું કાર્ય જે છે, ભગવાનની લીલા જે છે, માનુષિક લીલા, દિવ્ય લીલા, ઐશ્વર્યથી સ્વભર લીલા, આશ્ચર્યજનક લીલાઓ જે ભગવાન લીલા કરે છે, આપણને ત્યાં ભગવાનમાં જોડવા માટે છે. કોઈ પણ પરમાત્માની લીલા છે, જીવને ભગવાનમાં ખેંચવા માટે છે. પછી સામાન્ય લીલા હોય, દિવ્ય ઐશ્વર્ય લીલા હોય, માનુષિક લીલા હોય, કોઈ પણ લીલા, ભગવાનનું હસવું, ભગવાનનું ચાલવું, ભગવાનનું બોલવું, ભગવાનનું જોવું, ભગવાનનું ભોજન પ્રસાદ જમવું, કંઈ પણ ભગવાનનું સૂવું, ભગવાનનું દંત ધાવન કરવું, ભગવાનનું હસવું, ઐશ્વર્યયુક્ત અને માનસિક લીલા આપણને આપણું મન ભગવાનમાં જોડાય ને એટલા માટે છે ભક્તજનો, બીજું કોઈ કારણ નથી. આપણું મન બહુ આડું થાય છે. આખા દિવસનો હિસાબ કરીએ ને તો મન આપણું કેટલું બધું આડોવડું થાય છે. દિવસમાં કેટલા બધા ઘાટ ઘડે છે, કેટલો બધો આ જીવ આ શરીરમાં રહીને ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા આ જગતના સુખની આશા અને ભોગ માટે ફરી અને જીવ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે. એટલે તો વારે વારે જન્મ છે. જો આ જીવ ઇન્દ્રિયો દ્વારા હરિભજનને ભક્તિ કરી લે તો ફરી જન્મ નથી લેવો. અને આને આ જ જીવ છે, ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જો વિષયોને ભોગને ભોગવ્યા જ કરશે તો ફરી જન્મ પાછો એ લેવો પડશે. એટલા માટે ભગવાને આ બધા સાધનો એટલા માટે આપ્યા છે કે આનો સાધનનો ઉપયોગ શું છે? આપણે માનીએ એવો છે તો કે ના, આપણો વિષય તરફનો ઢાળ છે. આપણો ઢાળ છે ને એ વિષય તરફ છે. પણ ભગવાન કહે છે કે તું એને છોડી દે અને મેં તને જે અંગો આપ્યા છે એનાથી ભગવાન સંબંધી, સત્સંગ સંબંધી, સંત ભગવાનના ભક્ત સંબંધી સત્કાર્ય જો કરી લે અને પ્રભુનું ભજન કરે તો ફરી વખત તારે અહીંયા આવવું નહીં પડે. હવે તમને ક્વેશ્ચન થાય કે કેમ આવું નહીં ભાઈ, કેમ નથી આવવું એમ થાય ને આપણને, ફરી જન્મ લઈને કેમ નથી આવવું? આપણે એક વખત વાત કરેલી હતી કે જન્મ બીજી વખત કેમ નથી લેવો, મનુષ્યનો જન્મ ફરી કેમ નથી લેવો? એક તો એ, અથવા તો સારા કર્મ ન હોય તો પછી ગાય ઘોડા ગધાડામાં પણ જન્મ મળે, પણ મનુષ્યનો જન્મ ફરી પણ ન આવે એમ કેમ? એવું કેમ શાસ્ત્રો કે મનુષ્યનો જન્મ નથી લેવો? તો સીધો હિસાબ છે. તો માણસનો જન્મ એટલે નથી લેવો કે મનુષ્ય જન્મની અંદર જે દુઃખ છે એ દુઃખ ન ભોગવવું પડે એટલા માટે. અને મનુષ્ય જન્મ નહીં લઈ અને ભગવાનની પાસે જવું છે. શું કામ? તો ત્યાં સુખ છે. હવે બે વસ્તુ, આમાં શું જોઈએ આપણે જોવાનું? અત્યારે જે જીવન જીવીએ છીએ આવું જીવન હવે મૃત્યુ પછી પાછું ફરી વખત જોઈએ છે? જરાક અંતરદ્રષ્ટિ કરીને વિચારીએ આપણે. અત્યારે આપણે 5 વર્ષ 25 વર્ષ ભારતમાં રહ્યા, ભારતને છોડીને કોઈ અમેરિકા, કોઈ લંડન, કોઈ સ્વિટ્ઝરલેન્ડ, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ દેશ પરદેશમાં બધી ગયા, આટલી સ્ટ્રગલ, ત્યાં ઘર બનાવ્યું, પુત્ર પરિવાર ધન સંપત્તિ ભેગી કરી, આપણે હજુ બીજા 10 15 20 25 વર્ષ ધન કમાઈ ભેગા કરીશ, સેવ કરીશું કે આપણે જીવન મૃત્યુ સુધી આપણને કામ આવે, આપણા છોકરાને કામ આવે, આવું વિચારી અને જિંદગી આપણે જીવીશું. અંત સમય આવશે. હવે શું આપણે વિચારીએ, આપણી જાતને પૂછીએ કે અત્યારે જે જીવન જીવ્યા છે એવું અને એવું ફરી વખત જીવવું છે? પહેલી વસ્તુ તો જો એવું ને એવું ફરી વખત જીવવું હોય તો સારું કામ કરવું પડે. ભજન, ભક્તિ, સેવા, સત્સંગ, સત્કર્મ, થોડું જેમ અત્યારે આપણે કરીએ છીએ એ બધું કરીએ
કે જેથી કરી અને બીજો જન્મ જે મળે એ પુણ્ય પ્રતાપે અને થોડા ઘણા કર્મ એવા થયા છે, એ કર્મના ફળ સ્વરૂપ બે ભેગું છે. જો સંપૂર્ણતઃ સત્કર્મ જ કરીએ અને કોઈ પાપ કર્મ કરીએ તો સ્વર્ગમાં જવાય. તો એ આના કરતાં પણ ત્યાં સારું છે. જેમ શાસ્ત્રો આપણને કહે છે એમ કે ત્યાં નદી, બાગ, બગીચા, મહેલો બધા જ ભોગ ત્યાં છે. અને મનુષ્ય લોક કરતાં અહીંયા આપણે મહેનત કરી અને પ્રાપ્ત કરવા પડે છે ને, અહીં મહેનત કરવી પડે છે. ત્યાં મહેનત નથી, જાય એટલે સીધા જ ભગવાને એવી સિસ્ટમ ગોઠવેલી, ત્યાં બધું મળે. એક એ વસ્તુ છે. બીજો રસ્તો કે આ શરીર દ્વારા જો પુણ્યકર્મ ન થયું અને જીવન પર્યંત નતરું પાપકર્મ જ થયું હોય તો પછી નરકની અંદર જાઓ, ત્યાં નકરું દુઃખ છે. ત્યાં નકરું દુઃખ છે, સ્વર્ગની અંદર નકરું સુખ છે. હવે માની લો કે 50%, 50%, 25%, 30%, 40% જે કંઈ અપડાઉન જીવનમાં કર્મ થયું, તો કર્મના ફળ સ્વરૂપ શું છે? તો ભગવાન ફરી વખત મનુષ્યનો દેહ આપે. બહુ પાપ કર્મ કર્યા હોય તો નરકમાંથી પછી માણસને ત્યાં ભોગવી, દંડ આપી અને 184માં જાય છે અને અનંતકાળ પછી આ મનુષ્ય દેહ મળે છે. આવી એક ભગવાને શાસ્ત્રીય કાનૂની પદ્ધતિ બનાવી છે. આવી પદ્ધતિ છે. હવે વિચારવાનું છે આપણે કે અત્યારે જે જીવન જીવ્યા છે એવું ને એવું જીવવું હોય તો બસ સરસ, મંદિર જઈએ, થોડી પૂજા કરી લઈએ, કામ ધંધો કરી લઈએ અને થોડું સત્કર્મ અને અસત્કર્મ બે ભેગું કરતા રહીએ અને ભક્તિ કરતા રહીએ એટલે ભગવાન બીજો જન્મ પાછો આ ધરતી ઉપર આપશે. કર્મ ફળ પ્રમાણે જેમ અત્યારે સુખ, દુઃખ, સ્ટ્રગલ બધું ભોગવે છે એવું ફરી વખત ભગવાન એ આપણને એ આપે છે. અને માની લો કે હવે આ જે જીવનની સ્ટ્રગલ જે છે, વર્તમાન જીવનની આપણી જે સુખ દુઃખની કહાનીઓ છે, જગતમાં જે રીતે ચાલે છે, જ્યાં જોઈએ માણસો મોતથી પીડાય છે, યુદ્ધો ચાલી રહ્યા છે, લાંચ, રૂશ્વત, કરપ્શન, દગાબાજી ચાલે છે, ઘરની અંદર મા બાપને બનતું નથી, ઘરની અંદર પતિ પત્નીને બનતું નથી, છોકરાને બનતું નથી, બધાને સ્વતંત્ર જિંદગી જોઈએ છે. જેમ અત્યારે જગતની અંદર આધિવ્યાધિ ઉપાધિ, તન મન ધનના જે કંઈ પાપ છે એ બધા જ કર્મ જે અત્યારે છે એ કર્મને જો ફરી વખત ન ભોગવવા હોય તો એક જ રસ્તો છે. અને એ રસ્તો કયો છે? જે ભગવાને અવયવ આપ્યા છે, આંખ, નાક, કાન, ચામડી, જીભ, હાથ, પગ, જેટલી ઇન્દ્રિયો આપી છે બધી જ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી દેવી. સમજાવી બહુ સરળ વાત છે, મને તમને બેને સમજાઈ જશે. સીધી વસ્તુ, આ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જો ભગવાન સંબંધિત ક્રિયા કરી અને ધર્મ પ્રમાણેનું વર્તન કર્યું તો ભગવાનના ધામમાં. હવે એમાંથી જેટલો કાપ એટલો ફરી બીજો જન્મ. ભગવાનની લીલા એટલે છે કે આ જીવ પરમાત્માના ચરિત્રોને સાંભળે, એને ચિંતન કરે, જીવનમાં જોડે તો જે આવાગમન છે, હા, અહીંયાથી આવવું અને જાવું, આવવું અને જાવું, એને આવાગમન કહેવાય. મૃત્યુ, જન્મ, જન્મ, મૃત્યુ, આ જે આવાગમન છે એ આવાગમનથી નીકળવાનો માત્ર એક રસ્તો છે, પરમાત્માના ચરિત્રો, ભગવાનની લીલાઓ, ભગવાનની કથાઓ. આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી, આંખે કરીને ભગવાનના દર્શન કરવા. પિક્ચરો, ફિલ્મો, બીજું ત્રીજું જોઈ અને આંખને ન બગાડી, કારણ કે આંખ નથી બગડતી. આંખથી ભોગવેલો જીવાત્માએ આ સંસારનો જે કોઈ કચરો છે એ આત્માને અસર કરે છે, જેથી કરીને મુક્ત નથી થઈ શકતો, બંધાયેલો રહે છે, એટલે ફરી જન્મ લે. આંખને કાંઈ પ્રોબ્લેમ નથી, તકલીફ તો આત્માને છે ને. જન્મ મૃત્યુ જે કંઈ વેદના છે એ વેદના છે ને છે, આંખની વેદના છે, હાથને વેદના છે, પગને વેદના છે ના, અંદર જીવ બેઠો છે એને પીડા છે. પણ આપણે એવું માની લીધી શરીરને થાય, પીડિત તો જીવ જ થાય છે. જો જીવ નીકળી જાય તો આંખ તો આની જ હોય છે. આંખને ભલે ગમે તેટલું કરો, સળગાવો તો કાંઈ પ્રોબ્લેમ છે ના. અંદર રહેલો જીવાત્મા એ બંધાયેલો છે આ શરીર સાથે, એટલા માટે સુખ દુઃખની પીડા અંદર આત્માને છે. બસ જો જીવતા જીવત ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બહુ સરસ રીતે જીવન જીવી અને જો જીવ મુક્ત થઈ જાય
અને ભગવાનને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ સોંપી અને પ્રભુ પરાયણ થાય તો અહીંથી જીવાત્મા મહાસુખીઓ એ થાય છે. એટલે ભગવાનની મહારાજ અદ્ભુત ચરિત્ર કર્યું, બધા વિસ્મય પામ્યા. જન વિસ્મય પામ્યા એ જોઈ, આવું કરી ન શકે કોઈ. જન વિસ્મય પામ્યા એ જોઈ, આવું કરી ન શકે કોઈ. આવું કોઈનાથી ન થાય. વિસ્મય પામ્યા. ચિત્ત ક્યાં લાગ્યું? માયામાંથી નીકળી અને ભગવાનમાં. આવા ભગવાન, આહા, ભગવાનમાં ચિત્ત લાગે છે એટલે ઇન્દ્રિયો અંતઃકરણ પવિત્ર થાય છે. ભગવાનમાં ચિત્ત લાગે છે ને, ઇન્દ્રિયો અંતઃકરણ પવિત્ર થાય છે. ભ્રષ્ટ થયેલા છે વિષય ભોગની અંદર, એટલા બધા વિષયથી અતિશય ઘેરાયેલા છે, એટલા બધા બંધાયેલા પડ્યા છે, મુક્ત થઈ જાય. માયાનું જે આકર્ષણ છે એ ભગવાનની લીલાઓથી ઓછું થાય. એટલે સંતો કહે દરરોજ ભગવાનની લીલાને સાંભળવી, વાંચવી, વિચારવી કે નીકળવાનો કોઈ રસ્તો, નીકળવાનો રસ્તો, દુઃખમાંથી મુક્ત થવાનો રસ્તો, એને આ ભગવાનની લીલાઓથી આપણે બધાએ ચિંતન કરવા. આપણને આપણા મહાપુરુષોએ આ શીખવાડ્યું છે ને, એમને કોઈ સ્વાર્થ નહોતો. આપણી પાસે કાંઈ લેવું હતું? બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ સંતોને આપણી પાસેથી કાંઈ જોતું નહોતું. ભક્તજન કંઈ જરૂર નહોતી, છતાં પણ આ મહાપુરુષે આ ભગવાનના ચરિત્ર, લીલા, ગુણગાનને ખૂબ ગાયા અને વરી પાછા સંગ્રહ કરી અને આપણને આપ્યા. આપણી પાસે કોઈ દિવસ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ક્યારે આપણી પાસે કોઈ દિવસ માગવા આવ્યા નથી. આજ્ઞાઓ કરીશ ભગવાને, સંતોએ આપણને વચનો કહ્યા છે કે આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ પધાર્યા. એ ભગવાનના અનંત અવતારો આ ધરતી પર પધાર્યા છે, એનું ભજન કરજો. જે નામ સારું લાગે એ નામનું સ્મરણ કરજો. જે રૂપ સારું લાગે એ રૂપનું ધ્યાન કરજો. જગતના રૂપને મૂકી જે ભગવાનના ગુણ છે એ ગમે છે, ભગવાનના ગુણનું સ્મરણ કરજો. જે ભગવાનની સેવા પરિચર્યા ગમે છે તો આજથી ભગવાનને ફૂલ, વસ્ત્ર, આભૂષણ, ચંદન, ભગવાનને રસોઈ, ભોજન, ભગવાનને સુવા માટે ઢોલિયા, ગાદી, તકિયા બનાવી અને પ્રભુની સેવા કરજો. કેમ? એટલા માટે આવું બીજા કોઈનાથી થઈ શકતું નથી. ભક્તગણ, ભગવાનના ભક્તના મનને ભગવાન ખેંચી લાવે છે. એટલે આપણા સંતોએ આપણા માટે દાખલો કર્યો છે. જો આપણે સમજીએ ને એટલું આપણું કામ થાય. જન વિસ્મય પામ્યા એ જોઈ, આવું કરી ન શકે કોઈ. જન વિસ્મય પામ્યા એ જોઈ રહ્યા. આહા, આવા ભગવાન છે, અદ્ભુત છે. જેને જેને જાણ્યા એને માયામાંથી પોતાના મનને તાણીને ભગવાનમાં જોડી દીધું. ભગવાન શ્રીહરિ ઢોલિયા ઉપર જે ગાડલું હતું એ ગાડલાનું અટિંગણ બનાવ્યું. ભગવાન શ્રીહરિએ લાંબા પગ વળ્યા, ઘીનું પાત્ર ત્યાં પડ્યું છે. ભગવાન શ્રીહરિ બધા જ સંતો, કાઠી દરબારોને કહ્યું, સંતો બધા જ ઊભા થઈ જાવ. બધાને મહારાજે કહ્યું અમારી જોડે આવો. જેટલા અમારી જોડે સખાઓ આવ્યા છે, જે સંતો આવ્યા છે એ બધા જ મહારાજ કે આ ઘી છે ને એ આજ તમને બધાને પાન કરાવું. સુરા બાપુ કે મહારાજ, હા પ્રભુ અમારી તો ખૂબ ઈચ્છા છે, તમે અમને જમાડો. વિચારો તો ખરા, મહારાજ ઢોલીએ બેઠા છે. મહારાજે બધાને કહ્યું જાઓ, એ પોતપોતાના પાત્રો લઈ આવો, તાંસડીઓ, જૂના જમાનો તાંસડી લઈ આવો મહારાજ. બધા જ કાઠીદારો ઊભા થઈ, બધા જ પોતાની ઝોળીઓ ટીંગાણી હતી. એ ખળિયાઓ હતા, એ ખળિયાઓ લાવીને એમાં બધી તાંસડીઓ હતી. એ તાંસડીઓ કાઢી અને ભગવાન પાસે આવીને ઊભા રહ્યા. મહારાજે કહ્યું તમને બધાને અમે ઘી પાન તો કરાવીએ, પરંતુ
આપણે આની અંદર થોડી કોણ હારશે ને કોણ જીતશે એની રમત કરીએ મહારાજ. અદ્ભુત છે ભગવાનની તો લીલા. હા, મહારાજ કે અમે પૈયે ખરા પણ અમારું પાયેલું વ્યર્થ ના જવું પડે. કોની જીત થશે ને કોની હાર થશે બોલો સુરા બાપુ. મહારાજ આપ કહો. મહારાજે કીધું, જો સુરા બાપુ, આ ડેગડું છે ઘીનું, આ પાત્ર છે, જે આ પાયર છે, એની અંદરથી ઘી ખૂટાડી દો તો તમે જીતી ગયા. જાઓ. તમે ઘી ખૂટાડી દો તમે જીતા. જો મહારાજે બહુ સરસ વાત કરી. સુરા બાપુ પોતાની વાત ના કરી, પોતાના ભક્તને મહારાજે કેવો સંદેશ આપ્યો. મહારાજ કે જો આમાંથી ઘી તમે ખૂટાડી દેશો તો તમારી જીત થશે. અને આમાંથી ઘી નહીં ખૂટે અને જો ઘી આમાં વધશે તો તમારી આખા કોમની હાર ગણાશે. શું? જીત પણ તમારી અને હાર પણ તમારી. મહારાજ કે હાર જીત બે મહારાજ કે તમારા ઉપર છે. હારવું પણ તમારા હાથમાં હશે અને જીતવું પણ તમારા હાથમાં હશે. ભગવાન તો એનાથી પર છે. જીવાત્માને ભગવાને કેટલો સરસ ઉપદેશ આપ્યો કે આ જગતની અંદર બાજી જીતી ગયો, તું હારી ન જાતો. બ્રહ્માનંદ સ્વામી લખ્યું પોતાના પદમાં, જીતી બાજી હારી જામાજી. મહારાજ અહીંયા એ વસ્તુ કે છે. મહારાજ કે કાઠીઓ તમે જીતી ગયા છો, તમને આવો સત્સંગ, આવા ભગવાન, આવો સરસ મજાનો યોગ પ્રાપ્ત થયો છું, હવે તમે હારતા નહીં. હા, મહારાજે કહ્યું જીતવા માટે જન્મ મળ્યો છે, હારવા માટે નહીં. ભગવાન ઘી પાન કરાવી મનુષ્ય જન્મ, એની જીત કેમ કરવી? મહારાજ કે એ બધા ભગવાનના ભક્તો સાવધાન રાખજો કે હારી ન જાઓ. હા, જે આ સત્સંગ મળ્યો છે ને, હા, એ સત્સંગના પાત્રની અંદર ભગવાનની લીલાઓ રૂપી અમૃત છે, ઘી છે. ભગવાન કે અમે પાન કરાવવા આવ્યા છીએ સુરા બાપુ, એટલું પીવો, એટલું પીવો. મહારાજ કે જગતમાં તમારી જીત થઈ જાય. એટલી ભગવાનની ભક્તિ કરો કે જગત એમ કહે કે ના ખરો ભગત છે. એવી ભક્તિ કરો. મહારાજ આપણને ઉપદેશ છે આની અંદર. ભક્તિ કરીએ તો એવી ભક્તિ કરીએ કે બધા એમ કહે ખરેખર ભગત બહુ સારા અને સાચા છે. એવી ભક્તિ મહારાજ સુરા બાપુને કહ્યું, સુરા બાપુ તમે જીતો. બસ મહારાજે અદ્ભુત લીલા કરી છે. લીલા દ્વારા ભગવાન કંઈક આવું સમજાવવા માગે છે કે જન્મ મળ્યો છે અને તમે હારી ન જાઓ. હા, ભગવાન શ્રીહરિ બધા એના પાત્રની અંદર મહારાજે ઘી આપ્યું અને કાઠી દરબારો મંડ્યા ઘીનું પાન કરવા. એ તો જમાનો હતો, મૂછો મોટી અને બધી મૂછો આમ પાત્ર ઊંચા કરે, મૂછો છે એ બધી ઘીની અંદર ડબોળાય. હવે તાસડું નીચું કરે એટલે વરી પાછી મૂછોની અંદર ભરાયેલું ઘી હોય એ ઘી વરી પાછું નીચે નીતરતું જાય. ભગવાન જોઈને હશે, જુઓ તો ખરા. મહારાજે કીધું, જુઓ એ ચોમાસું આવ્યું હોય અને ઘરના નળિયા ઉપર જેમ વરસાદ વરસ્યો હોય અને વરસાદ જેમ નેવેથી નીચે ટપકે એમ મહારાજ કે આજ આ કાંઠીઓના મૂછમાંથી ઘી ટપકે છે. મહારાજ કહો હા, આવું જોઈ મહારાજ તો હસવા લાગ્યા. હા, એવું જોઈને હસે હરિરાયા, એવું જોઈ હસે હરિરાયા, પોતે પીવે અને સખાને પાય. ભગવાનના હાથમાં પણ પાત્ર. સુરા બાપુ કે મહારાજ તમે પીવો. મહારાજ કે સુરા બાપુ તમે પીવો. હાથમાં તાસડા, સામ સામા ભક્તજનો બેઠા અને ઘીનું પાન કરાવે. આવું કોનાથી થાય? આ જગતમાં ક્યાંય જોયું? દાળ ભાત શાક રોટલીના ભોજન હોય પણ ઘીના પાત્રો ભરી પાવાવાળો આ જગતમાં કોઈ મનુષ્ય જોયો? મનુષ્યથી ન થાય. એટલી જ પરમાત્માની લીલા છે. આ મનુષ્યથી નથી થતી, આ જગતના જીવથી નથી થતી, એ ભગવાન કરાવે છે. અને ભગવાનની સાથે રહેલા એવા અલૌકિક જે ભગવાનના મુક્તો છે, દિવ્ય છે, જે માયાના ભાવથી પર છે, સંસારમાં રહેવા છતાં એની સાથે ભગવાન આવી અદ્ભુત લીલા કરે. આનું સ્મરણ કરવાનું છે આપણે.
ભૂલી જવાનું નથી, આપણે બધા યાદ રાખવાનું. કેવી મહારાજે લીલા કરી હે. ઘીપાન પાતા જાય, મહારાજ તાંસડું લઈને પીતા જાય, સુરાબાપુના મૂછના અને કાઠી દરબારોના મૂછના એ આંટીઓમાંથી ઘી નીચે ટપકતું જાય છે. ભગવાન હસ્યા છે સખાવાને. હે આવી રીતે મહારાજ અદ્ભુત લીલા કરી હો. હા, એ સમયે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂડીના રામાભાઈ રાજાને કહે છે, મહારાજ બધા સખાઓને ઘી ઉત્સવ કરે છે. આપણે બી ભક્તજનો ઘી ઉત્સવ કરવો હોય ને તો આ ભગવાનની એક અદ્ભુત લીલા છે. હા, ઘી ઉત્સવ કરીએ. હા, ઘી ઉત્સવ ભગવાનને સરસ મજાનો ઘીનો પ્રસાદ બનાવી મહારાજને જમાડીએ. ઘીના પાત્રો લાવી ભગવાનની આગળ પ્રભુને પ્રેમથી જમાડીએ. મહારાજ જેમ સખાઓને જમાડતા અને ભગવાનની સામે સખાઓ પણ મહારાજને કહેતા, મહારાજ પણ આપ ઘીપાન કરો. એમ નાના નાના ઘીના પાત્રો લાવી અને ભગવાનને અર્પણ કરી અને ઘી ઉત્સવ થાય હો. હા, ભાવ હોય તો થાય, હૃદયમાં ભાવ જોઈએ કે ના અમારે એ સરસ મજાનો ભગવાનની પાસે બેસી અને ઘીનો ઉત્સવ કરો. એ મોટું પાત્ર લાવી આ બધાએ પોતપોતાના ઘરેથી 200 ગ્રામ 500 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ ઘી લાવી અને ભગવાનને સુંદર મજાનું ઠાકોરજી પાસે એવું મોટું પાત્ર રાખવાનું, સરસ મજાનું એ દોણું મટકા જેવું પાત્ર રાખી અને પાત્રની અંદર બધા જ ભક્તજનો પોતાની ઘરેથી લાવેલું ઘી છે એ ઘી છે પાત્રની અંદર ભગવાનને સમર્પણ કરે. અને એવો સુંદર મજાનો ઘી ઉત્સવ એ ભગવાનને રાજી કરવા માટે કરો. આ તો એકલા જીજીબાએ કર્યો. મહારાજ એ બધાને જમાડો, પ્રભુ આ બધું તમારું છે, અમે તમારા, તમે અમને જીવન આપ્યું, આ જીવવા માટે થઈને ધન સંપત્તિ આપી, અમારા માટે થઈને તમે આટલું બધું કર્યું મહારાજ, આમાં અમારું કાંઈ નથી. આ ભાવ છે, આ ભાવને ભગવાનના ભક્તે કેળવવાનો. આવો મહારાજ સુંદર મજાનો ઘી ઉત્સવ મહારાજ કરી રહ્યા. ખોબે ને ખોબે પાત્રો ભરી ભરીને ભગવાન શ્રીહરિ પાન કર્યો. એવું જોઈ હસા હરિરાયા, પોતે પીવે ને સખાને પાય. આમ મહારાજ લીલા કરતા હતા. એવા સમે બનું એવી રીત, એવા સમે એ બન્યું એવી રીત, શિષ્ય સાંભળજે દઈ ચિત. બ્રહ્માનંદ સ્વામી કે રાજા સાંભળ, આવો મહારાજ ઘી ઉત્સવ કરે તો જગતના જીવની મનોવૃત્તિ ખેંચાયા વગર રે ના રે. ભગવાન ઉત્સવ કરતા હોય સહેજે સહેજે મન ખેંચાય આવે. એમાં એક ભક્ત સુરાણી મલા ભગત ખેતીનો ધંધો કરતા, એટલા બધા કાંઈ ભગવાનના ભગત પણ ન હતા, પણ મુમુક્ષુ જીવ હતા. અને એ સુરાણી મલા ભગત પોતાના કામ ધંધા માટે થઈને ખેતરની અંદર સુંદર મજાના તલ વાવેલા ને એ તલને કાઢવા માટે થઈ થોડા મજૂર કામ કરવા માટે થઈ અને મજૂર કરેલા. ઘરેથી ઘરવાળીને કીધું કે મજૂર કામ કરે છે, આજે સુંદર મજાના રોટલા કરીને તૈયાર કરીને રાખ, તો મજૂર માટે થઈ અને ભાથું લઈ અને વાડીએ જાઉં, ખેતરે જાઉં અને જઈ અને આજનું કામ કરાવું. આવા એક ભગત રહેતા હતા અને પોતાની ઘરવાળીને કહી રાખ્યું રોટલા કરવાનું, એની સાથે અથાણાઓ, છાશ, દહીં, મરચાઓ ખેતરની અંદર એ પોતાના મજૂરોને ખવડાવી અને પોતાના ખેતીનું કામ કરાવવા. આવા એક મલા ભગત, ભક્તો નામ યાદ રાખજો. ગામ મહેથાણના મલા ભગત સુરાણી હતા, એમની અટક સુરાણી, આમ પટેલ ભક્ત હતા. હા, મલા ભગત હતા. બ્રહ્માનંદ સ્વામી કે રાજા એ સમય બન્યું એવું. શું બન્યું? તે અદ્ભુત લીલા છે ભક્તજનો. સાંભળજે દઈ ચિત. આ ભગવાનની લીલાને ચિત્ત દઈને સાંભળીએ, યાદ કરીએ, સ્મરણ કરીએ. અહીંથી ઘરે જઈએ ને ભક્તજનો આનું સ્મરણ કરતા રહીએ. આપણે આ કરવાનું છે. એ ભગવાનની લીલાઓને યાદ કરીએ. એ મહારાજ ક્યાં બેઠા હતા, કેવી રીતે બેઠા હતા, કેમ મહારાજે એ ઘીના પાત્ર નીચેથી તકીઓ કાઢીને મહારાજ જગત આશ્ચર્ય પામી જાય એવી અદ્ભુત મહારાજની ક્રિયા કયા સમયે કાઢી અને એનું તકિયું કરી અઠીંગણ દઈ ભગવાન લાંબા પગ કરી અને સામે સંતો ભક્તો બેઠા છે. પૂંજા બાપુ, કાકા બાપુ, જીજીબા સામે દૂરથી મહારાજના દર્શન કરે છે. ગામના માણસો બધા ભેગા થઈ ચૂક્યા છે. સ્વામી નારાયણ આવ્યા છે. ધ્યાન કરીએ ભક્તજનો. એ ઢોલીઓ, એ ગાદી તકિયા, એ ઘીનું પાત્ર, તો આનંદ આવશે. માયાથી છૂટા થવા, સુખ તો છે ભગવાનમાં,
પણ માયાનું કનેક્શન હજુ ઇન્દ્રિયો અંતકરણ સાથે છે. એટલા માટે થઈ અને ભગવાનનું જે સુખ છે એ સુખનો અહેસાસ, એ સુખની અનુભૂતિ, એ સુખનું પ્રગટપણું આપણને એટલે નથી આવતું. માયાનું કનેક્શન કપાય તો સુખ તો અદ્ભુત છે. એ જે લેયર છે ને, એ લેયર છે. એ લેયર જો થાય જેટલું તો ભગવાનનું સુખ તો અદ્ભુત છે. આ લેયર કપાવવું જોઈએ. સુંદર મજાનું ભોજન હોય પણ એ ભોજન જ્યાં સુધી જીભને સ્પર્શ ન કરે, સામે જ પડ્યું છે તો એ ભોજનનો સ્વાદ નથી આવતો. એને સ્પર્શ કરવું પડે. સ્પર્શ ના થાય ત્યાં સુધી ગમે તે. એમ જગતને માયાનું લેયર એને આઘું કરી અને આ ભગવાનની લીલાનો સ્પર્શ આપણા મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં જો કરીએ ને તો ભગવાનનું એવું અદ્ભુત ને અલૌકિક સુખ છે. એવા સમય બન્યું એવી રીત, શિષ્ય સાંભળજે દઈ ચિત. કોણ આવ્યું છે? હા, એ સુરાણી મલા ભગત ભગવાન શ્રી હરિ બિરાજમાન છે ને. મલા ભગત આવ્યા હો. હા, ભગવાન અદ્ભુત અલૌકિક રૂપને જોયું, જોતા જ રહી ગયા. પોતાના ઘરનું કામકાજ ભૂલી ગયા. એમ થયું હમણાં જવું. ત્યાં ઊભા જ રહ્યા છે અને અદ્ભુત મહારાજ એક લીલા કરે છે ને ભક્તજનો. એ લીલા આપણે આવતી સભામાં એને શ્રવણ કરીશું. બધા જ ભક્તજનો ખૂબ સત્સંગનો લાભ લો છો. વિશેષ ને વિશેષ આપણે આ સત્સંગનો લાભ એ લેતા રહીએ. ભક્તજનો આપણા જીવનને ધન્ય બનાવીએ. આપણે બધાએ ભગવાન પાસે એવું જ માગીએ કે હે પ્રભુ, શાસ્ત્રોમાં આપનું સુખ તો ખૂબ લખ્યું છે પણ ક્યાંય અમારી કાચપ રહેતી હોય, સુખથી છેટા રહી જતા હોય તો પ્રભુ એ સુખ અમને આપનું કૃપા કરીને આપજો, જેથી ક્યાંય માયાના સુખમાં ન બંધી જઈએ. આવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી ભક્તજનો આવો સાથે મળી ભગવાનના નામની સાથે આજની કથાને આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવ, રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.